જય મહાકાળીમાં મિત્રો, ઝીંઝવાથી પાવાગઢ પગપાળા સંઘ આજે ત્રીજો દિવસ છે અને આજે સવારે અમે લગભગ 5 વાગે ફાગવેલથી નીકળી ગયા હતા અને ત્યાં લગભગ બપોરના 3 વાગે સુધી મહીસાગર પહોંચવા આવ્યા છીએ. ફાગવેલી મહીસાગર જતા વચ્ચે ઠાસરા વધારે આવે તો ખાલી થોડો નાસ્તો કર્યો હતો અને હમણાં આશીર્વાદ હોટલમાં જમી લીધું છે અને હવે નીકળી ગયા છે મહીસાગર જઈને નહીએ ફ્રેશ છીએ. નહીં લુક રોઈ ના ચલો ભાઈ, કારણ કે આઈસર તો આવે નહીં એટલે નહીં નાના કપડો પહેરીને આગળ જઈને કપડો બદલી નાખીશું. કેમ કપાલ નું કામ ચાલુ છે એટલે આઈસર તો આવશે નહીં, એટલે કપડો તો એના પહેરવો પડશે. હા પણ ના ઉપર છે કેમ કે નહીં ના કપડો પહેરી દઈશું અને આગળ આઈસર મળે એટલે કપડો બદલી નાખશું. મિત્રો મહીસાગરની આ સાઈડ થોડું કોઈક નવું પ્રોજેક્ટ ચાલુ છે. શંકર ભગવાનની શિવલિંગ બધું એવું લગાવેલું છે. આ ગેટ મિત્રો ફાઇનલી મહીસાગર ગેટ જોડે પહોંચી ગયા છીએ. આ ઢાળ ઉતરીએ છે, ઢાળ જે ઉતરી જશે એટલે મહીસાગર નદી આવી જશે. આ રહ્યો ગેટ અને આગળ છે પુલ. મહીસાગર નદી પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો મહીસાગર નદી. મહીસાગર નદી અંદર પાણીમાં જઈને થોડી વાર નહીએ. આ બધા સંઘ વાળા હોય રોકાણા છે, પોતાનું લોકો બુગડો કે છે. આપણા ગામના બધા જે આગળ ને ખાતે હોય પહોંચી જાય બધા. પાણી વધી જાય એના કારણે બોર્ડ મારીશ, પણ તારી એટલું બધું પાણી નહીં, માપનું જ છે. ફાઇનલ નદીમાં પહોંચી જાય શિયાળજી જ ના ખતરનાક રસ્તો છે નદી જવાનો. ખતરનાક રસ્તો છે નદી જવાનો. પડીએ તો પગે ભાગી જાય. લાવીશ પણ બધું સીધું. ચંપલે તૂટી જાય રસ્તો છે. પેલા બે બહુ થાકી ગયા છે અમારે બંકાઓ. હા મહીસાગર નદી. હવે વ્લોગ ઉતારે વિડીયો ફોટા પાઈ નું કર્યું. હા બરાબર તો ફોટો નહીં પરાવો ભાઈ, કેમેરા લઈને આવ્યા. કેમેરા મેન હોય છે. આ બધા થાકી જાય ગમના. થાકી જાય પોત
નદી આવી નહીં લીધું છે હવે નીકળી ગયા છીએ આગળ વાલો આવજો પાછળ રસ આવે છે બધા નહીં છે અંદર આ નદીમાં પાણી વચમાં વરસાદ આવી વખત આ પુલના ઉપર થઈને પાણી જતું પાછળ ઉપર પાછળ રથ આવે છે તમને બતાવો થારા વરસાદનું વાતાવરણ હતું થોડા છોટાયા પડતા હતા અને વરસાદે ગાતું હતું એટલે આપણે રથ ઉપર ચાદરનું મારી દીધું છે અને અમે સાગરથી લગભગ 7-8 કિલોમીટર વાળા આવશો ત્યાં આપણે નાઇટ કરવાની છે અને રાતનું જમવાનું એ તો કણ જ છે તો થોડો તો મળીએ આપણી